ખેડૂત મિત્રો નમસ્કાર। ઉમરેઠ તાલુકાનું લીંગડા ગામ, આણંદ જિલ્લો। આ પુષ્પા ભીંડાની ખેતી કરેલી છે। ભાઈ તમારું નામ ને નંબર બોલજો। સુરેશભાઈ। હા, મોબાઈલ નંબર 972314 અને કેટલા વારા થયા ભાઈ આ ભીંડાના? આ છઠ્ઠો વારો। આ છઠ્ઠો વારો। આના પહેલાંના વારામાં કેટલો માલ નીકળેલો? આના પહેલાના વારામાં 7 જબલા। અને આ અંદાજિત આ થોડાક ભીંડા હજુ તોડતા છે અને આટલા તૂટી ગયા છે, બરાબર ને? આ કેટલો માલ તમને અત્યારે મળેલો છે અંદાજિત? વારી વધતી જાય, જેમ જેમ વીણી એટલે વારી વધતી એટલે આ 9-10 જબલા જેવો માલ હશે, બરાબર ને? હજુ થોડોક તોડવાનો બાકી છે। કેવી છે આની કલર ક્વોલિટી? શું લાગે? સારો છે, ક્વોલિટી સારી છે। હા, ફૂટ કેવી છે? ફૂટે સારી છે। બનાવવા જેવા છે કે ભીંડા? હા હા, સારા છે ને ભીંડા? સારા, ક્વોલિટી સારી છે। ક્વોલિટી સારી છે ને? ભીંડાનો ગ્રોથ સારો છે। ખૂબ જ સારું પરફોર્મન્સ પુષ્પા ભીંડાનું આણંદ જિલ્લાનું ઉમરેઠ તાલુકાનું લીંગડા ગામ, આપણા રાધે એગ્રો સેન્ટર, શ્રી રાધે એગ્રો સેન્ટર લીંગડા પેટ્રોલ પંપની બાજુમાં આપણા ડિસ્ટ્રીબ્યુટર છે રાકેશભાઈ। આ જો તમે ભીંડાની ક્વોલિટી, ખૂબ જ સારું એવું પરફોર્મન્સ ભીંડાનું, પુષ્પા ભીંડા। બીજું શું કહેવા માગો છો ભાઈ આ ભીંડા વિશે તમે? ભીંડા તો સારા છે, ક્વોલિટી સારી, અને જે સિંગ બેસે એ સિંગને નજીક ઓછી રહે, એમ ગેપ ઓછી રહે છે, એને કારણે ઉત્પાદન વધારે છે। ઉત્પાદન વધારે મળે એના કારણે। ઓકે, આ હજુ 7મો વારો થયો છે। 10-12 વારા પછી તમને ઉત્પાદન વધુ જોવા મળશે। જેમ જેમ વીણીએ હા, એમ વધે છે। તમે અન્ય કંપનીના બી આટલે ભીંડા બનાવેલા છે, એને અને આનેમાં શું ફરક લાગે છે તમને? ક્વોલિટી એટલી બેસ્ટ છે ને? સારી, ઉતારો સારો। હા, અને વેપારીઓ જે માર્કેટમાં તમે ભીંડા લઈ જાય તો પસંદ કરે છે? હા, એકદમ બરાબર છે। એમ તો ઉમરેઠ તાલુકાના લીંગડા ગામની અંદર ઘણા બધાએ પુષ્પા ભીંડા બનાવેલા છે। દરેકનો રિવ્યૂ આપણે તમને જેમ જેમ અમને સમય મળશે તેમ તેમ યુટ્યુબના માધ્યમથી તમને અમે મૂક્યા કરશું, એટલે તમે રિવ્યૂ એનો જોઈ શકો। ખૂબ ખૂબ આભાર તમારો। ઉમરેઠ તાલુકો લીંગડા ગામ, શ્રી રાધે એગ્રો સેન્ટર, પુષ્પા ભીંડા।